આજ ગુરુ પૂર્ણિમા એ નિમિત્તે ગુરુનું પૂજન કરવું જોઈએ. વર્ષોથી આ પ્રણાલિકા ચાલી આવે છે કે ગુરુ પૂર્ણિમાને દિવસે દરેક મુમુક્ષુ જીવાત્મા, દરેક શિષ્યો પોતાના ગુરુનું પૂજન કરે, ગુરુને કંઈક ભેટમાં આપે. આમ તો ગુરુને ભેટ એ અર્પણ કરવી જોઈએ કે પોતાની ભૂલો, દોષો, સ્વભાવ, પ્રકૃતિ એ બધી ગુરુના ચરણે અર્પણ થઈ જાય અને ગુરુમાં કાંઈ સદગુણો હોય તો આપણા જીવનની અંદર આવે. કારણ કે ગુરુની બહુ મોટી કૃપા આપણા ઉપર હોય છે. એટલે આજના દિવસે આપણે પણ ગુરુ પૂજન કરવાનું છે. તો સૌ પ્રથમ આપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજને આપણા આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર 1008 પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ ભાવથી ગુરુ પૂજન કરવા માટે પ્રાર્થના કરીશ. સૌ પ્રથમ જ્યારથી અમે આવ્યા ત્યારથી સેવા અને સેવા તનતોડ મહેનત મંદિરની અંદર કરે છે એવા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ધર્મરક્ષક દાસજી સ્વામીના ચરણમાં વિનંતી કે ગુરુ પૂજન અર્થે પધારશે. ભગવાન કી જય. હરે કૃષ્ણ મહારાજની જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ ન પ્રાપ્યે તંત્રપ્યે યંત્રાપ્યે લભ્યતે ગુરુ પ્રસાદાત સર્વ પ્રત્યો દ્વેન સંચય અખંડ મંગલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ મેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનિતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમોસ્તુ ગુરુવે તસ્મૈ ઇષ્ટદેવ સ્વરૂપિણે યસ્ય વાકૃતમ હન્તિ વિષમ સંસાર સંજ્ઞકમ કિમત્ર મૌનોક્તેન શાસ્ત્રકોટિશતેન ચ દુર્લભાચિત વિશ્રાંતિ વિના ગુરુ કૃપામ પરમ. ગુકારસ્ત્વંધકારસ્તુ ઋકારસ્તેજ ઉચ્ચયે અંધકાર નિરોધ્વાત ગુરુરિત્યભિધીયતે. પ્રેરક સૂચક સ્વેવ વાચકો દર્શકસ્થતા શિક્ષકો બોધકશ્ચેવ ષડેતે ગુરુવ સ્મૃતા. દેવોરુષ્ટે ગુરુસ્ત્રાતા ગુરોરુષ્ટેન કશ્ચન ગુરુશાસ્ત્રા ન સંચય. ધર્મજ્ઞો ધર્મકર્તા ચ સદા ધર્મપરાયણ તત્વેભ્ય સર્વશાસ્ત્રાર્થા દેશકો ગુરુરુચ્યતે. નિચમ સંસ્યાસં ચાસ્ય સર્વદા ગુરુ સંધિનો ગુરોસ્તો ચક્ષુ વિશેન યથેષ્ટાસનો ભવેત. શરીરમ ચૈવ વાચમ ચ બુદ્ધિન્દ્રિયમનાસિત નિયમ્ય પ્રાંજલિ તિષ્ઠેત વીક્ષ્યમાણો ગુરોર્મુખમ.
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. દરેક હરિભક્તો ભગવાનનું અને આચાર્ય મહારાજનું પૂજન કરી અને સંતોને ધોતિયા ઓઢાડે. આપણા મંદિરના રિવાજ પ્રમાણે સંતોને ધોતિયા ઓઢાડી અને પછી ઠાકોરજીને અને આચાર્ય મહારાજને આપણે 5 દંડવત કરી આજના દિવસે આપણે ઋણ અદા કરશું. ત્યારબાદ આપણે સંતોના આશીર્વાદ ગ્રહણ કરશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુના પ્રાપેયત્ર યાત્રાપ્તિઃ લભ્યતે. ગુરુ પ્રસાદાત સર્વ પ્રાપ્નોયેતન સંચય. અખંડ મંગલાકારમ વ્યાપ્યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યે તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાજનશલાકયા. દરેક હરિભક્તો પાછા સંતોના પૂજન પછી પોતાના સ્થાને બેસી જશે. પછી એકી સાથે આપણે બધાએ ભગવાનને અને આચાર્ય મહારાજને દંડવત કરશું. બધાએ બેસી જઈજો. પાછા સંતોના આશીર્વાદ ગ્રહણ કરવાના છે. એટલે ખાસ દરેક હરિભક્તો પૂજન કરી અને અહીં બેસી જાજે. મંદિરની અંદર કોઈ જાશો નહીં. હજી આરતી થશે નહીં. જ્યાં સુધી સંતો ત્યાં નહીં પધારે ત્યાં સુધી આરતી પણ નહીં થાય. એટલે ખાસ દરેક હરિભક્તો સભામાં પોતાનું સ્થાન જાળવવા વિનંતી. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમોસ્તુ ગુરુવે તસ્મૈ ઇષ્ટદેવ સ્વરૂપિણે યસ્ય વાગમૂતં હન્તિ વિષમ સંસાર સંનકમ. કિમત્ર બહુનોક્તેન શાસ્ત્રકોટિશતેન ચ દુર્લભાચિત વિશ્રાંતિ વિના ગુરુ કૃપાં પરમ. भाग्य बड़े सद गुरु में पायो. 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 मन की दुविधा दूर न सायो. मन की दुविधा दूर न सायो. मन की दुविधा दूर
सदगुरु में पायो। बाहिर ढूंढ फिरा मैं जिसको, 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 शोध रहित घट भीतर पायो, शोध रहित घट भीतर पायो। शोध रहित घट भीतर पायो, शोध रहित घट भीतर पायो। भाग्य बड़े सद्गुरु में पायो, भाग्य बड़े सद्गुरु में पायो। सकल जीवन के माई, सकल जीवन के माई, सकल जीवन के माई, सकल जीवन के माई। पूर्ण ब्रह्म ज्योत दर्शाई, पूर्ण ब्रह्म ज्योत दर्शाई, पूर्ण ब्रह्म ज्योत दर्शाई, पूर्ण ब्रह्म ज्योत दर्शाई। भाग्य बड़े सद्गुरु में पायो, भाग्य बड़े सद्गुरु में पायो, भाग्य बड़े सद्गुरु में पायो, भाग्य बड़े सद्गुरु में पायो। मुक्तानंद चरण बलिहारी, मुक्तानंद चरण बलिहारी, मुक्तानंद चरण बलिहारी, मुक्तानंद चरण बलिहारी। गुरु महिमा हरि से अधिकाई, गुरु महिमा हरि से दिखाई, गुरु महिमा हरि से अधिकाई, गुरु महिमा हरि से अधिकाई। भाग्य बड़े सद्गुरु में पायो, 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 भाग्य बड़े सद्गुरु में पायो। ભક્તજનો, ગુરુ પૂનમ હોય, સરસ મજાનો પૂર્ણિમાનો દિવસ હોય, એ ગુરુનો દિવસ કહેવાય. આખું વર્ષમાં 365 દિવસમાં 364 દિવસ શિષ્યના કહેવાય.
પણ એક દિવસ એવો હોય કે ગુરુનો કહેવાય જે દિવસે ગુરુ પોતાના શિષ્ય પાસે કંઈક માગતા હોય. આખું વર્ષ શિષ્ય ગુરુ પાસે માગ કરે, પણ આજના દિવસે ગુરુ શિષ્ય પાસે દક્ષિણા માગતા હોય છે. પણ આપણે તો ભગવાન અને મહારાજનું અહીંયા પૂજન કર્યું, દક્ષિણા તો અમે કોઈ સંતો અહીંયા માગતા નથી, પણ ઉપરથી તમને કંઈક આપીએ છીએ, તમારા પાસે કાંઈ માગતા નથી. તો આજના દિવસે ભક્તો ગુરુ પૂર્ણિમા છે. સભાસદો ભક્તજનોને આશીર્વાદ લીધા વગર કેમનું જવાય? કે તમને બધાને સામે આશીર્વાદ આપશે ને ત્યાર પછી આપણે બધાએ ભેગા થઈને ગુરુનામ ગુરુ એવા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અને મહારાજશ્રીની અહીંયા આરતી ઉતારવાની છે. અહીંયા આરતી ઉતાર્યા બાદ પછી આપણે શણગાર આરતીનું દર્શન કરવા માટે જવાનું રહેશે. તો વિનંતી કરું પરમ પૂજ્ય સદગુરુ પુરાણી શ્રી ધર્મરક્ષક દાસજી સાહેબના ચરણોમાં કે આજે ગુરુ પૂનમ નિમિત્તે સારી સભાને રૂડા આશીર્વાદ પાઠવે. ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણાનિકેતનમ વ્રત દાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. એવા ગુરુઓના ગુરુ, એવા ઉપાસ્ય ઇષ્ટદેવ અક્ષરધામાધિપતિ એવા પૂર્ણ પુરુષોત્તમ સર્વજ્ઞ સર્વંતર્યામી જીવ પ્રાણી માત્રને જ્ઞાન આપી અને અજ્ઞાનને દૂર કરનારા એવા ગુરુ એવા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ આજના દિવસે એવા અક્ષરધામની અંદર રહેલા દરેક મુક્તોને યાદ કરીએ કે આ ભૂમંડળની અંદર પધારી અનેક જીવાત્માઓને જે કાયમ સુખ ભોગવી રહ્યા છે એ સુખ આપવા માટે એક ગુરુની એ જવાબદારીને અદા કરતા એવા આજના દિવસે સર્વે અક્ષરધામની અંદર રહેલા સર્વ મુક્તોને આજથી આપણે સાષ્ટાંગ દંડવત કરીને પ્રણામ કરીએ. વડતાલ પીઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 ત્યાગી અને ગૃહી પુરુષ ભક્તોના આચાર્ય મહારાજ શ્રી એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી આજના દિવસે ગુરુ એવા મહાન વચન સહિત મહાન સમર્થ હર હંમેશા ભક્તોના મુમુક્ષુઓના અને કોઈ પણ જીવ આવે દુઃખી તો કાયમ માટે એમને હસતો ને હસતો કરી દેનારા એવા પ્રાતઃ સ્મરણીય સદગુરુ શ્રી ધ્યાની સ્વામી આ લોકની અંદર એવા મહાન સત્પુરુષો અને આજના દિવસે ગુરુ ઋણ અદા કરવા માટે ઉપસ્થિત સર્વે શ્રી હરિના લાડીલા ભક્તજનોને આ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ભાવથી જય સ્વામિનારાયણ.
જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, જાજુ તો નથી કંઈ કહેવું, પણ આ જગતની અંદર જેમ બ્રાહ્મણ છે ને એ કાયમ માટે પરમેનન્ટ એ 3 વર્ણિકોના ગુરુ જ રહ્યા છે, એમ આ જગતના ઉદ્ધાર માટે જેને ભેખ લીધો છે, જે મહારાજને ને ભગવાનને રાજી કરવા માટે એક જ તાન છે, અને એ સંતો જ્યારે ભગવાનનું આવડું મોટું જે કારખાનું, આવડું મોટું બ્રહ્માંડ, એ બ્રહ્માંડની અંદર મેલા ઘેલા થયેલા જીવાત્માઓને એને સ્વચ્છ કરી, જેમ માં હોય એ દીકરો મેલો ઘેલો હોય તો એને નવડાવી ધોવડાવી સરસ મજાના કપડાં પહેરાવી, પરફ્યુમ છાંટે, ચેન પહેરાવી દે, વીંટીઓ પહેરાવી દે અને સરસ મજાનો તૈયાર કરી અને હાથમાં ગુલાબ આપી દે, અને પછી એના બાપને ખોરે ધરે કે લ્યો આ પુત્રને તમે સાચવો. એમ સત્સંગની માં, આ જગતની માં એવા સંતો આજ અનેક જીવાત્માઓને અક્ષરધામનો રાહ બતાવે, અને એની અંદર ડગલે અને પગલે કોઈ પણ સંત કદાચ તમારે એની સાથે મિલન થયું હોય તો તમને એક ટકોર કરે ને તો એ આપણો ગુરુ છે. પછી આપણે કદાચ કંઠી ધારણ કર્યું હોય તોય ભલે, વર્તમાન એની પાસે ધરાવ્યા હોય તોય ભલે, અને કદાચ આપણને 2 શબ્દ કહી આપણા જીવનના સુધારણા માટે અને ભગવાનની ભક્તિની રંગત આપી દે ને, એ પણ એ આપણો ગુરુ છે. દત્તાત્રેય ભગવાને 24 ગુરુ કર્યા હતા, અને સદગુરુ ધ્યાની સ્વામી કહેતા મારે 500 ગુરુ હતા. એટલે શું, ભલે ગુરુ સદગુરુ ધ્યાની સ્વામીને બાલમુકુદાસ સ્વામીજી પાસે દીક્ષા ગ્રહણ કરી અને આચાર્ય મહારાજજી પાસે એ દીક્ષા ગ્રહણ કરાવડાવી ગુરુ બાલમુકુદાસ સ્વામી, અને ધ્યાન ગુરુ હતા શ્રી વલ્લભદાસ સ્વામી, ભુજ મંદિરના મહંત સ્વામી, જે તે સમયે એ મહંત હતા. તો સ્વામી કહેતા કે મને જેની પાસે શીખવા મળ્યું એને હું મારા ગુરુ માનતો, ને સ્વામી કહેતા 500 ગુરુ કર્યા પણ ક્યારે એની પાસેથી કંઈક શીખવા મળ્યું. એમ આજ આ સત્સંગની અંદર આ રુસ્તમબાગ ખાતે જ્યારથી આ સંતો પધાર્યા છે ત્યારથી તમને કાંઈકનું કાંઈક નવું ને નવું કાંઈક તમને પ્રાપ્ત થયું હશે, અને એક જ હેતુ કે એન કેન પ્રકારે તમને મહારાજની અંદર જોડવા, ભગવાનની અંદર જોડવા, તમારી ખામી હોય દૂર થાય અને ભગવાનની ભજન ભક્તિની અલખ તમારા જીવનમાં પ્રગટી રહે, અને એ જીવંતને જીવંત રહે, અને એ દીવાના પ્રકાશને જોઈ અને શ્રીહરિ પણ રાજી થાય કે ખરેખર મારા સંતોએ આ જીવને મારા ચરણ સુધી પહોંચાડી દીધો. સરસ મજાનો ગુલાબનો બગીચો હોય, માળી માવજત પણ કરતો હોય, માવજત કર્યા પછી એ ગુલાબ ત્યાંથી વૃક્ષમાંથી છૂટું પડે, એ કદાચ બજારમાં મુકાય, પણ એ બજારમાં મુકાઈ ગયા પછી એ ફૂલ ક્યાં જવાનું નક્કી ખરું? એ ફૂલ ક્યાં જવાનું નક્કી ખરું? છે તો ગુલાબનું જ ફૂલ. એ ગુલાબનું ફૂલ જો કોઈ ખરીદનારો, કોક જગતનો કોઈ વ્યસની માણસ આવશે તો વિષયાની અંદર એનો ઉપયોગ કરશે, પણ જે ભગવાનનો ભક્ત એ ફૂલનો ખરીદી કરશે તો એ ભગવાનના ચરણ સુધી મૂકી દેશે. એમ આ દુનિયાની અંદર સંત છે એ માળી પણ છે, અને એ માળી એવા છે કે આ જગતની અંદર, આ સભાની અંદર બેઠેલા આ બધા તમારા જેવા ગુલાબને પકડી અને ભગવાનના ચરણ સુધી પોગાડે એવું કામ આ સંતો કરે છે. પણ સંતો છે ને 3 પ્રકારના હોય. કેવા? 3 પ્રકારના હોય. આમ તો 4 પ્રકારના મહારાજે વચનામૃતમાં કહ્યા છે, પણ ગુરુની વ્યાખ્યા કરું છું. ગુરુ 3 પ્રકારના હોય, અને એ કેવા તો એક છે પાંદડા, વૃક્ષના પાંદડા કેવા હોય, પત્તા એવા હોય. એ આ સંસારની અંદર રૂપ જે મહાસાગરની અંદર, તળાવની અંદર પડે ને એ પાંદડું તો ઈ તરે, પણ એની અંદર તમે બેસો
તો પાંદડા સહિત નીચે જવાય. પછી બીજા છે ને પથ્થર જેવા છે. કેવા છે? પથ્થર જેવા. એની ઉપર બેસો તો સહેજે સહેજે પાતાળ સુધી પૂગી જવાય, કેતા તળાવના તળિયે પૂગી જવાય. અને ત્રીજા છે કાષ્ટ જેવા. કેવા? કાષ્ટ જેવા. તો એ કાષ્ટ ઉપર બેસીએ તો તરી જવાય. તો આપણા અહો ભાગ્ય છે, સ્વામિનારાયણ ભગવાને આપણને એવી સંતોની પરંપરા આપી છે કે કાષ્ટ જેવા સંતોના જોગે કરી અને આપણું આ નાવડું આ સંસારમાંય તરે અને આ જગતમાંથી જ્યારે આપણે જઈએ ત્યારે ઈ નાવ સીધું અક્ષરધામની અંદર પૂગી જાય. પણ એના ખેવટ છે ને એ જોરદાર હોવા જોઈએ. તો વાલા ભક્તજનો, આપણા હો ભાગ્ય છે કે આપણને શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર પંચવ્રતમાને યુક્ત એવા સંતોની આપણને પ્રાપ્તિ થઈ છે. નાના સંતો હોય કે મોટા સંતો હોય, એની સાથે 2 મિનિટ પણ આપણે જોગ કરીએ. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કોટી કટે અપરાધ. 2 મિનિટ કે 5 મિનિટ સંતો જોડે બેહો તો એ તમારામાં વ્યસન હશે ને તો એ તમને સત્સંગ અડ્યો કહેવાય. વ્યસન એ દૂર કરી દે. શું કરે? તમારા ઈ દુશ્મન નથી સંતો, પણ તમારામાં રહેલા દુર્ગુણો છે, કુટેવો છે, વ્યસનો છે, એના ઈ વેરી છે. એટલે તમને ચોખ્ખા કરે છે. સમજાય છે? બારે મેકઅપ કરાવવા જાય ને, ખબર છે ને, અત્યારે તો બધો બહુ ટ્રેન્ડ છે. મેકઅપ કરાવવા જાય ને તો ખબર ને કેટલા રૂપિયા લેતા હોય, 500 ને 1000 ને. જેવા કલાકાર, સમજ્યા, જેવા આર્ટિસ્ટ એ મેકઅપ કરાવે ને કઈક પ્રકારનું બધું ચાલતું હોય એની અંદર, તો કેટલાય રૂપિયા લે. મને કોઈક કહેતું હતું, એક છોકરો આવ્યો હતો કે એની દીકરી આવું કંઈક કામ કરે છે, એ મહિનાના 30 લાખ રૂપિયા કમાઈશ. કેટલા? 30 લાખ રૂપિયા મહિનાના આ સજાવવામાં. મુંબઈની અંદર બહુ મોટું કામ છે. મહિનાના 30 લાખ રૂપિયા. તો વાલા ભક્તજનો, એ 30 લાખ રૂપિયા એ કમાય છે ને જેને એ મેકઅપ કરી અને સજાવતા છે એને તો કદાચ જગતની અંદર ક્યાંક સ્ટેજના પ્લેટફોર્મ પર મળશે ને બહુ સારા દેખાય છે ને એવું બધું લાગશે કે ઓહો શું ઇમ્પ્રેસ, બીજાને મોટો ઇમ્પ્રેસ જ કરવા માટે મેકઅપ થાય ને, તૈયાર કરે. તો એ કદાચ જગતની અંદર બીજા માણસોનો એનો પ્રભાવ પાડવા માટે કે આ બહુ સારો મેકઅપ કરીને આવ્યા છે ને બહુ દેખાવડા છે. પણ વાલા ભક્તજનો, સંતો તો એવો મેકઅપ કરે, એવો મેકઅપ તમને કરે ને, ઈ મેકઅપ થી શ્રીજી મહારાજ સ્વામિનારાયણ અક્ષરધામાધિપતિ રાજી થઈ જાય. કે હવે આ ગુલાબ છે, આ પુષ્પ છે, એ મારા ધામની અંદર જ રહે. બસ એ સંતો છે એ આપણામાં સુવાસ એવી પસરાવે છે, ગુણોની સુવાસ. આપણામાં ગુણ હોય ને, ગુણોની સુવાસ પસરે ને એટલે ઓટોમેટિક માણસને ગમે. તમને કોઈ કહે ને કે આ કોઈ દી માણસ ખોટું નથી કરતો, બાણનું પાણી નથી પીતો, તમે કદાચ એની જોડે સંબંધ હોય કે ન હોય પણ તમને એના પ્રત્યે ભાવ થશે. લ્યો, ઓટોમેટિક ભાવ થશે. પણ જ્યાં ખોટું કરતો હોય તો એનાથી આઘા રહેજો ભાઈ. સંતો આ કામ કરે કે તમારામાં સારા ગુણો ડેવલપ કરે છે. તો એ આપણા અહોભાગ્ય છે કે સ્વામિનારાયણ ભગવાનની પરંપરા અને સંતોની પરંપરા એ આપણને મળી છે. તો શ્રીજી મહારાજના ચરણોમાં અનંત કોટી એ બ્રહ્માંડની અંદર રહેલા અને એવા સંત પુરુષો, અક્ષરધામની અંદર રહેલા અનંત અક્ષર મુક્તો, અને આજના દિવસે વડતાલ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રીનું પણ આજના દિવસે ત્યાં વડતાલની અંદર પણ પૂજન અર્ચન થશે. આપણે ભાવથી એની સાથે પણ આપણે જોડાશું. આજના દિવસે આચાર્ય મહારાજના ચરણોમાં, સદગુરુ ધ્યાની સ્વામી શ્રીના પવિત્ર ચરણોમાં અને બ્રહ્મની સંતોના પવિત્ર ચરણોમાં એ જ પ્રાર્થના કે તમારા જીવનની અંદર અમારે બીજી તો કાંઈ દક્ષિણા જોતી નથી. આજ તમે કદાચ ધોતી અમને ઓઢાડે ને તમે જે કંઈ લખાયું ને એ ડાયરેક્ટ છે ને પહોંચ ફાટી જશે ને ભગવાનના ચરણમાં મુકાઈ જશે. એટલે અમારે એટલું જોઈ કે તમારા બધાનો પ્રેમ જોઈ ને તમારામાં જે કાંઈ કુટેવો હોય, તમારામાં જે કાંઈ દોષો હોય ને એ દક્ષિણામાં અમને આજના દિવસે આપી દેજો ને ભગવાનના ચરણમાં મૂકી દેજો. અને તમે મહારાજને ગમો એવા બનો અને ખૂબ ભજન ભક્તિ કરો અને આ લોકની અંદર પણ સુખ્યા થાવ, દેહને અંતે પણ મહારાજની હજુરી સેવામાં પહોંચી જવાય એવી આ દિવસે શ્રી હરિના ચરણમાં
અને આચાર્ય મહારાજ અને બ્રહ્મની સંતોના ચરણોમાં એટલી પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. તો હવે પહેલાં આપણે 5 દંડવત કરી લઈ. દંડવત થઈ જાય એટલે આરતી, અને આરતી કર્યા પછી ઉપર શણગાર આરતી આપણે કરશું. તો ખાસ દરેક પુરુષ હરિભક્તો આપણે હવે ગાટલા ઉપાડી લેજો અને સાથે મળીને બધા દંડવત પ્રણામ કરી અને પછી આરતી આપણે કરશું. કારણ કે ગુરુને આપણે દંડવત આજના દિવસે તો કરવા જોઈએ. તો ખાસ દરેક હરિભક્તો આપણે સાથે મળી અને દંડવત કરશું. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः. गुरु न प्राप्ते तन्नान्त्रापि हि लभ्यते गुरु प्रसादात् सर्व प्राप्नोति न संचय. अखण्डमण्डलाकारं व्यापन् येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमोस्तु गुरुवे तस्मै इष्टदेव स्वरूपिणे यस्य वाग्भूतं हन्ति विषं संसार संज्ञकम्. किमत्र मौनोक्तेन शास्त्रकोटिशतेन च दुर्लभाचित्तविश्रान्तिः विना गुरुकृपां परम्. गुकारस्त्वन्धकारस्तु ऋकारस्तेज उच्यते अन्धकारनिरोधात् गुरुरित्यभिधीयते. प्रेरकसूचकस्वेव वाचको दर्शकस्तथा शिक्षको बोधकश्चैव षडेते गुरुवस्मृता. देवरुष्टे गुरुशास्त्रा गुरुरुष्टेन कश्चन गुरुशास्त्रा गुरुस्त्राता गुरुस्त्राता न संशयः. धर्मज्ञो धर्मकर्ता च सदा धर्मपरायणः આરતી બબે 3-4 જણા એકી સાથે રાખજો. હાથ અડાડી રાખજો બીજા બધાય, એટલે છૂટી છૂટી રાખજો. એટલે 3-4 એક આરતીમાં આવી જાય. બધાને હાથ અડાડી રાખશો તો આવી જ જશે બધાને. ધર્મજ્ઞો ધર્મ કરતા ચ સદા ધર્મ પરાયણ તત્વેવ્ય સર્વશાસ્ત્રાર્થા દેશકો ગુરુરુષ્યતે. નિજમ સંયાસનમ ચાસ્ય સર્વદા ગુરુ સન્નિધો ગુરુસ્તુ ચક્ષુર્વિષયેન યથેષ્ટાસ્નો ભવેત. શરીરમ ચૈવ વાચમ ચ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ચરણ સરોજ મારા બંધુ કર જોડી બંધુ કર જોડી ચરણે શીશ ધરાતી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુગારી પ્રભુ દ્વિજ કુળ તનુગારી પામર પતિત ઉધાર્યા ગણિત નર નારી નિત્ય નિત્ય નો કમલી
દીધી, મુક્તાનંદ કહે મોદી સુગમ કરી દીધી. પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. તાતા તમે સકલ મંગલ શાંતિ દાતા, માટે તમારું કરુણાનિધિ સત્ય નામ. સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ. અજ્ઞાન પાશ કરુણા કરી આપી નાખો. હિતે પ્રભુ નવ બળે મમ રુતિરાવો. ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ. સાષ્ટાંગનાથ તમને કરો પ્રણામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ